બધા ડાયરો મજામાં ને? એ આર્યા જો મને એવું લાગે છે કે તમે તકલીફમાં છે. એ તકલીફ તો છે પણ બોલો બોલો શું તકલીફ છે? એ અમારો મન્યો મેળમાં નથી. એ ભલામાં પરીક્ષાનું ટેન્શન હતું મેં શું કે ફોન લઈ દો પણ ફોનમાં ને ફોનમાં પડતી ગાંડા વેડા જેવું કરે. એ ભલામાં એમાં શું આપણા ગામમાં નવો પીએચડી વાળો ભૂવો આવ્યો છે. એમ પીએચડી એટલે શું? અમને વડા માણાને એમાં ખબર ના પડે. જે ચંદ્રમાં ઊંડો ઉતરેલો ભૂવો એમાં બીજું કઈ નહીં. ક્યાં ગયો મન્યું? વાયલા ઓડામાં રમે છે. રમે ત્યાં સુધી હારું નકર દાંડો કરી નાખે. બોલાવો મન્યાને. એ મન્યા અહીં હાલ તો જો કાકા આવ્યા છે. ફોન મેલ. જાયલો જણાતો નથી હો. હું આને ભૂવા પાસે લઈ જાઓ. અમારા માટે તો સાધો જ થઈ જશે. હા તે આવું ને તમારે. ભૂવા બાબા ક્યાં ગયા? ભૂવાના મનનું દ્રશ્ય. दिक्रो थाय छे. ऐसे नहीं मूर्ख, किसको क्या होता है? इसको गांडा वेड़ा जैसा होता है. यहाँ लोग रड़ता रड़ता आवे छे અને હસતા હસતા જાય છે. પણ બાબા ઓને જટાજો કરવો. डोंट वरी भाई सन, हम इसे बचा लेंगे. बचाओ बचाओ. पहले मुझे चकासना होगा आखिर मामला क्या. हाँ पूरा ऑनलाइन में गए दो दाने. पूरा पूरा. ओह तुम्हारा बच्चा मेले में चला गया. मारो छोकरो तो मेला में जातो ज नहीं. ऐसे नहीं मूर्ख, इसके अंदर प्यासी आत्मा घुस तो गई. बाहर क्यों निकालनी? इसलिए मेरे पास 3 बबूतियां हैं. કેટલી વરિયા હું? इसमें ऐसा होता है, पहले वाली 10,000 वो सिर्फ 8 दिन में सब कुछ खत्म कर देती है. दूसरी वाली 20,000 की वो सिर्फ 4 दिन में सब कुछ गायब कर देती है. तीसरी वाली 30,000 वो सिर्फ 2 दिन में सब कुछ खत्म कर देती है. बोलो कौन सी वाली चाहिए? તમે જી દેવી જો પણ જટાજો કરવો. पूरा सुपर लेट. लो ये बबूती, इसे पानी में डालकर तुम्हारे बच्चे को पिला. હા તે હવે અમે નીકળ્યા. હા મન્યા. ए पैसा तो देता जाओ. કેટલા? 30,000 देवो ना. 30,000 હોય? हाँ तो ओली मूंगा माली लीधी थी ने. હા એ તો લીધી હતી હો. पासे हमણાં मोटी ऑफर आले छे. पेटीएम करो तो 25,000. હા અમને વડા માણાને બેટીમાં ખબર ન પડે. તમે તમારે 30,000. ગામના ચોરાનું દ્રશ્ય. રામ 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 રામ. આવો આવો. હમણાં હું કઈ મંજાને હમુને હમુ નથી લાગતું. હા એ બિસાડાને માટી બેઠી હો. કાઈ હું છું મંજાને. એ ખબર નહીં કે મગજમાં ગઈ ગયું એવું લાગે છે. એમ તો અમે પીએચડી ભૂવા મેરે ગયા હતા. હું આગળ ગયા તો કે હમુ ના છું. ના એમ છે ગાયઠકનું વધે આમાં. આમ જો મુરિયા તમે મારું માનો ને તો આ ભૂવા ભૂવા આગળ જવાય નહીં. એ આપણા જેવા અભણ માણસને બતાવી જાય. એના કરતા જ્યોતિષ પાસે જવાય. હા જ્યોતિષમાં. હા જ્યોતિષ એ શાસ્ત્ર બાસ્ત્રમાં ઊંડા ઉતરેલા હોય ને દીકરા ઘડીકમાં હાજો કરી. હા તે ક્યાં છે જ્યોતિષ? આ આપણું બાજુનું મોટું હા ગામ એ નથી? બાજુમાં છે ઈ. હા હા ન્યા મંગળ સ્વામી જ્યોતિષ કરીને આવ્યા. ન્યા જવાય. હા તે અમે જતા આવીએ. રામ રામ રામ. રામ.
જ્યોતિષનું દ્રશ્ય. એ આવો આવો બેહો. બોલો શું સમસ્યા છે? તમે જો ને આ ગાંડાવાળા જેવું કરે છે. 1 મિનિટ જોવા દો. હા તેજીન છોકરા. સોમ, મંગળ, બુધ, ગુરુ. ઓહો, આને તો મોટી સમસ્યા છે. હાથી વળી કઈ સમસ્યા છે? અને શનિની છાયા, મંગળની માયા અને શનિના 2 ઉપગ્રહો પણ નડે. ઓહો, તો ગજના હામતા નડે. ઓ હવે આમાં કામ કર્યું. જો હું કઈ એમ કરશો તો વાંધો નહીં આવે. હાથી બોલો બોલો. અને સોનાના નગવારી વીંટી પહેરાવી પડશે. પહેરાવી? હાથી આપી ગયો, બીજું શું? ઓલી ઓનલાઈન મંગાવેલી વીંટી આપજે. અయ్યો તે પહેરાવી દો. હાથી કેટલા દેવાના? એક નંગના 10,000 અને જોરાના 7,000, કુલ 17,000 થશે. હાથી ગૌતન્યા દઈ દેતો. એ બાપા બેઓની રસ પીતા જાઓ, મંગાવીએ. ના દીકરા, રસ જેવું હવે કઈ રહ્યું નથી. હવે સોનીને તો ફોન કરી દે. એ હાલો હાલો, એક નંગ ને એની હારે બીજો નંગ ને મોકલ્યો છે. હા તો આપણું 25% કરી નાખજે. પાકું પાકું. હા. જ્યોતિષે આ નંગની વીટી બનાવવાની કીધી છે. વીંટી બનાવવાની કીધી છે. વીંટી તો બરાબર જ છે. ચાલો હું એમને નંગ બેસાડી. જોજે ને તમારા છોકરાને થાહે. જોતો મનિયા થાશે કે નહીં? આ મારા હતું. હા બાપુ રેડી. હાથી કેટલા દેવાના નંગના? ખાલી 25,000. ઓહો, 25,000. વેટકી હે ને એટલે. હાથી દઈ દેતો ગૌતન્યા 25,000. હાથી હવે અમે નીકળ્યા. હા. મન્યાના ઘરનું દ્રશ્ય. રામ 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 રામ. આ મુડિયા બાપા તમારા છોકરાને સમજ્યું કે નહીં? ના, એમની વિશે હો. આમ જો મુરિયા ટીવીમાં એક જાહેરાત આવે, હા. એમાં બધાના દુઃખ દર્દ દૂર થાય છે. જાહેરાત જોયા જેવી છે હો. હાથી કેમ? साहिबान मेहरबान जीबान जीजान दे दो हमारे और ध्यान गणकर का आर्थिक समस्या मानसिक रोग જેવી તમામ સમસ્યાઓનું નિવારણ કરવા માત્ર મિનિટોમાં જ અમારા બાબાને મળીને બધી સમસ્યાઓનું નિવારણ કરવા. તેથી તેમનું નામ છે સિમ્પલ બાબા. તો આજે જ તેમનો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9898 100 1. આ બાબાને મળ્યા જેવું છે હો. હાથી આપણે એને ફોન જ કરી લઈએ. હાલો હાલો, સિમ્પલ બાબા બોલો? હા, ક્યાંથી બોલો? અમદાવાદથી બોલું. હાથી અમારે તમને મળવું હોય તો? તમારે અમારી સિમ્પલ દરબારી અટેન્ડ કરવી છે કે પ્રશ્ન પૂછવા છે? ઈ દરબાર બરબાર કઈ નથી કરો, અમારે પ્રશ્ન પૂછવા છે. તો મારી સિમ્પલ દરબારી અટેન્ડ કરવી છે તેના 10,000 ને પ્રશ્ન પૂછવાના 15,000. હાથી અમે પરમદેવી આવીએ. હા. સિમ્પલ બાબાના દરબારનું દ્રશ્ય. શું પ્રશ્ન છે? બાબા આપણી હગાઈ નથી થતી. તમારી હે ને કૃપા અટકી ગઈ હે. તમે ગિરનાર ચડતાઈ જો. ગિરનાર તો હું 17 વાર ચડી એવું. એમ નહીં, ઉથમા પગે ચડતાઈ જો ગિરનાર. તો હાલો ને એવું કે કરીએ. સિમ્પલ બાબાની જય થાવ. બાબા જો ને આ ગાંડાવડા જેવું કરે છે, તમે કઈક ઉપાય કરો ને. બાબા તમારા બધા પ્રશ્નનો ઉપાય આવશે તો તમે સાચો જવાબ આપશો. હાથી પૂછો. તમે થોડાક દી પહેલા ટમેટાનું શાક ખાધેલું? હા ટમેટું રે ટમેટું ઘી ગો
દુનિયાના રાજા તું હા હું શું કહેતો હતો તમે થોડાક દી પહેલા ટમેટાનું શાક ખાધેલું હા ખાધું તો તમે તો અંતર્યામી છો સિમ્પલ બાબાની જય સિમ્પલ બાબાની જય ચકલિયા બાબાની જય આ તો ગાંડો લાગે છે હા હું કઈ ખેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ખેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ખેલો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કઈ ખેલો નથી રે કોઈનો છેતરાવ એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે હા હવે તો તમે શાક ખાવ ને તો ભરેલા ને આખા ટમેટાનું શાક ખાજો એનાથી જે તમારી કૃપા પેન્ડિંગમાં પડી એ ચાલુ થઈ જાય ને તમારા છોકરાને સારું થઈ જાય આથી હવે એવું કરશું હો સિમ્પલ બાબાની જય મામા ભારતનું દ્રશ્ય આવ ભણ્યા ક્યારે આવ્યો રાજકોટ થી કાલે આવ્યો મામા હવે મંજાને તો મજા થઈ ગઈ ને ના એમને એમ છે ઓ ભુવા મેરે ને જ્યોતિષ મેરે ગયા પણ કઈ હમું ન છું ને પૈસા ને પાણી ત્યાં મામા આપણે આ કઈ અંધશ્રદ્ધામાં મળે નહીં પડાય નહીં આપણે ડોક્ટરની સલાહ લેવાય હા ડોક્ટર પાસે હા મારે એક શહેરમાં ભાઈબંધ છે ઢેબર સાહેબ કરીને હા ટેબલ છે એની સલાહ લઈ આપણે 2 દીમાં રેડી કરી દઈએ હા તે આપણે એટલા ધક્કા ખાધા તો એક ધક્કા ખાવામાં શું વાંધો હાલો હાલો તો હાલ મન્યા ક્યાં જાવું બાપા ડોક્ટર મેરે જાવું છે ઓલા ઇન્જેક્શન દે ઈ કે હા ઇન્જેક્શન દે ઈ મને તો નહીં દે ને તને નહીં મને ઠપકાય છે ડોક્ટરના દવાખાનાનું દ્રશ્ય શું તકલીફ છે ડોક્ટર સાહેબ આને કંઈક ચેક કરો ને એને માનસિક અસર જેવું થઈ ગયું છે અહીંયા સુવડાવી દો ચેક કરી દો બહુ કઈ ચિંતાની જરૂર નથી સાહેબ ચિંતા તો થાય ને મારે એક ને એક છોકરો છે તમારો હોય તો તમને ન થાય તમારે અમને 5 દિવસ ટ્રીટમેન્ટ આપશું એટલે તમારા છોકરાને બિલકુલ સાજો થઈ જશે હા તે આપી દો 5 દિવસ ટ્રીટમેન્ટ હા 5 દિવસ પછી તમારો છોકરો બિલકુલ સાજો થઈ જશે તમે આની પહેલા કે બતાવવા ગયા હતા ના ગયા તો નતા પણ ભુવા મેરે ગયા હતા તો પણ ત્યાં કઈ હમું ન છું ને પૈસા ને પાણી છે ઓહો તમારે એ લોકો આગળ ન જવાય એ અંધશ્રદ્ધા છે એમાં ન મનાય એ લોકો તો મોટા મોટા બિઝનેસ ખોલીને બેઠા હોય છે હવે તમને અનુભવ થયો હશે હા થયો હો 5 દિવસ પછી તમારો છોકરો બિલકુલ સાજો થઈ આજે જશે અમે 5 દિવસ પછી આવશું હા બોલે 5 દિવસ પછી દવાખાનાનું દ્રશ્ય ભણા ડિગ્રી મેળવેલ તો છે ને પૈસા દઈને તો નથી આવ્યું ના ના મામા શહેરમાં મોટું નામ છે તો વાંધો નહીં શું સાહેબ પછી મારો છોકરો હાજો છે કે નહીં તમારો છોકરો બિલકુલ સાજો થઈ ગયો છે હવે તમે તેને ઘરે લઈ જઈ શકશો ગાડી કેટલા દેવાના 6000 બસ 6000 ઓલા ભુવા હતા ને તો મને 25,000 ટોચતા હા આવજો હા હાલ મનિયા હમું થઈ ગયું ને અરે બાપા તમે ટમેટા લઈ લો તાજા તાજા ટમેટા લઈ લો હાલો ને બાપા ટમેટા લેતા જઈએ હા લઈ લેવું હો ઓલા બાબો ને કહેતા હતા હા હાલો આ નાટકમાં કહેવા માંગે છે કે આપણે અંધશ્રદ્ધામાં ન પડાય ને આપણે કોઈ બીમાર પડીએ હોય તો આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અસ્તુ